સૌથી પહેલા એક સ્ટોક નજરમાં રાખજો ફેડરલ બેંક, કારણ કે આપણને આમ તો સમાચારનું એન્ટિસિપેશન છેલ્લા ઘણા સમયથી હતું. 3 વર્ષ માટે કેવીએસ મણિયનની એમડીએની સીઈઓ તરીકે અહીંયા નિમણૂક કરવામાં આવી છે. હવે આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે ખાસ કરીને કે આ પહેલાં તેઓ જ્યારે કોટકના બોર્ડમાં જોઈન્ટ એમડી તરીકે જોડાયા હતા ત્યારે ફેડરલ બેંકમાં બહુ મોટો ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ તેમણે કોટકનું બોર્ડ 30 એપ્રિલ સુધીમાં છોડી દીધું હતું અને ત્યારબાદ ફેડરલ બેંકમાં ફરી પાછો એક ઉછાળો આપણને જોવા મળ્યો હતો અને તેઓ અહીંયાથી 22 સપ્ટેમ્બર 2024ના રોજ એમડીએની સીઈઓના પદ તરીકેની જવાબદારી સંભાળવાના છે. એટલા માટે આજે અહીંયા ફોકસ એટલા માટે પણ રહેશે કે અગાઉ જ્યારે પણ આપણે આ ન્યૂઝ જોયા છે ત્યારે એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આ સ્ટોકની ઉપર આવી છે. એટલે આજના દિવસમાં પણ અહીંયા બજેટની સાઇડ પર મૂકે તો પણ આ સ્ટોકમાં તમને એક સારી એવી તેજી જોવા મળી શકે છે. એક સિયાન ડીએલએમ અહીંયા ખાસ ધ્યાન રાખજો. આજે પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે. સારા પરિણામો છે, અહીંયા ખાસ ફોકસમાં રાખજો કારણ કે પ્રોફિટ ઓલમોસ્ટ ડબલ થતો જોવા મળ્યો છે. 5 કરોડથી વધીને 10.10 કરોડ પર પ્રોફિટ અહીંયા પહોંચતો જોવા મળ્યો છે. આવક જે છે 18% જેટલી વધી છે. ખાસ કરીને એબિટા અહીંયાથી ફ્લેટ રહ્યા છે, પરંતુ માર્જિનની અંદર અહીંયાથી ઘટાડો છે. જોકે પ્રોફિટ અને રેવન્યુ અહીંયાથી સારા જોવા મળે છે, છતાં પણ માર્જિનની અંદર એક દબાણ આવ્યું છે. એને લીધે અહીંયાથી ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે કદાચ આજે થોડું ઘણું સીએન ડીએલએમની અંદર તમને દબાણ આજના દિવસમાં જોવા મળી શકે. બીજી તરફ ઝેન્સર ટેકના પરિણામ આપણને આવતા જોવા મળ્યા. અહીંયા ખાસ કરીને નેટ પ્રોફિટ છે થોડો ઘટ્યો છે, 8.8% જેટલો 158 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. ડોલર આવક અહીંયા લગભગ 4.2% જેટલી વધતી જોવા મળી છે, 154.4 મિલિયન ડોલર પર રહી છે. આવક જે છે એ 1229 કરોડથી ઘટીને વધીને 1288 કરોડ આપણને રહેતી જોવા મળી છે. એક પોઝિટિવ વાત છે. એબિટ અહીંયાથી થોડા ઘટ્યા છે. માર્જિનની અંદર અહીંયા દબાણ જોવા મળ્યું છે 14.6 થી લગભગ ઘટીને 13.3% પર, પરંતુ અહીંયાથી કંપનીનું કહેવું છે કે દરેક સેક્ટરની અંદર એક સારો એવો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. એટલે ઝેન ટેકનોલોજીસ ખાસ આજે ફોકસમાં એટલા માટે પણ રાખજો અહીંયાથી કે આજના દિવસે અહીંયાથી એક સારી એવી તેજી આપણને કદાચ જોવા મળી શકે. બીજી તરફ સિગ્નિટ ટેકનોલોજીસનું ધ્યાન રાખજો. ત્યાં આગળ પણ પરિણામો આવ્યા છે. પ્રોફિટ અહીંયાથી લગભગ આપણને ઘટતો દેખાયો છે, 76% જેટલો. આવકની અંદર 6%નો વધારો છે, પરંતુ એબિટ અહીંયાથી 25% જેટલા ઘટ્યા છે અને માર્જિનની અંદર થોડો ઘટાડો છે. નબળા પરિણામો છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત તમને મેંગ્લોર રિફાઇનરીઝના પરિણામ આવતા દેખાયા. નબળા પરિણામો છે. અહીંયા માર્જિન અને એબિટાની અંદર ઘટાડો છે. પ્રોફિટ પણ લગભગ અડધો થઈ ગયો છે, એટલે એના પર એક નજર રાખજો. અહીંયા પણ આજે ઘટાડા તરફથી કારોબાર જોવા મળી શકે છે. આ ઉપરાંત તમને એક ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર ખાસ ધ્યાનમાં છે. નોર્વેના ડોલ્ફિન ડ્રિલિંગ સાથે કરાર કર્યા છે. બ્લેકફોર્ડ ડોલ્ફિનની ભરતી માટે અહીંયાથી ખાસ કરીને તેમણે કરાર કર્યા છે, એટલે એના પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આવી શકે છે. આ ઉપરાંત એસબીઆઈ લાઈફ આજે એક ફોકસની અંદર છે. એસબીઆઈ લાઈફે કેનફિન હોમ્સમાં 10 લાખ શેર ખરીદ્યા છે અને 10 લાખ શેર્સ લગભગ 872.94ના ભાવે ખરીદ્યા છે. એટલે ગઈકાલે પણ આપણે જોયું તો આ સ્ટોકમાં આ જ રીઝનને લીધે એક સારી એવી તેજી પણ આપણને આવતી જોવા મળી હતી. એટલે એસબીઆઈ લાઈફ પર કેનફિન હોમ્સ પર આપણને તેજી આવતી જોવા મળી હતી. એટલે આના પર એક ધ્યાન રાખજો. એસબીઆઈ લાઈફ, કેનફિન હોમ બંને આજે અહીંયા થોડો ઘણો રિએક્ટ કરી શકે છે. આ ઉપરાંત જેન્સલ એન્જિનિયરિંગ ગુજરાતમાં 600 કરોડના 116 મેગાવોટ સોલર પાવરના પ્રોજેક્ટ માટે તેમણે અહીંયાથી બોલી જીતી છે. એટલે આજના દિવસે આ પણ એક તમારા ફોકસમાં ખાસ રહેશે. ઉપરાંત રેલટેલનું કાઉન્ટર છે. અહીંયા પણ એક ઓર્ડર મળવાનો અપડેટ છે. કંપનીને રેલવે મંત્રાલય તરફથી 186 કરોડનો એક ઓર્ડર મળ્યો છે. એટલે આજના દિવસે ફોકસમાં રાખજો. જો કે આજના દિવસે તમને ઓવરઓલ પીએસયુ બાસ્કેટ અને જે દરેક રેલવે શેર્સ છે ત્યાં ફોકસ જે રેલવેને લઈને જાહેરાતો આવે છે એને લઈને પણ એક મોટું રિએક્શન આ સ્ટોક પર આપણને જોવા મળશે, પરંતુ એક અપડેટ આની પણ છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું. અને આ ઉપરાંત પાવર મેક એક એવું કાઉન્ટર છે કે જ્યાં આગળ આપણે ખાસ નજર રાખવાની છે. ઉત્તરાખંડમાં જલ નિગમ લિમિટેડ માટે બાંધકામ ઓર્ડરની વેલ્યુ અહીંયાથી વધારી દીધી છે. પહેલાં જે વેલ્યુ અહીંયા 365 કરોડની હતી તે વધારીને અહીંયાથી 599 કરોડની થઈ ગઈ છે. કંપની માટે સારા સમાચાર છે, એટલે પાવર મેક પર એક નજર રાખજો. એટલે આ બધા સ્ટોક આજે આમ તો ફોકસમાં રહેશે. જો કે આજના દિવસે એક ખાસ અહીંયાથી વસ્તુ નોંધવાની કે બજેટને લઈને કદાચ બજારની અંદર આપણને થોડા ઘણા મોટા ઉતાર ચઢાવ આવતા જોવા મળી શકે. સેક્ટર્સને લઈને જો કોઈક મોટી નાની જાહેરાતો આવે છે તો એ પ્રમાણે સ્ટોકના રિએક્શન આવી શકે, પરંતુ ખાસ કરીને આજના દિવસે એક ફેડરલ બેંક એક એવો સ્ટોક છે કે જ્યાં આગળ તમારે ખાસ નજર રાખવાની છે કે કેવીએસ મણિયનની હવે જાહેરાત ઓફિશિયલી થઈ ગઈ છે કે તો ફેડરલ બેંકના એમડી બની રહ્યા છે. એટલે આ એક ખાસ ફોકસમાં રાખજો અને પરિણામના રિએક્શન પણ આપણને થોડા ઘણા જોવા મળશે. બજેટ શરૂ થતાં પહેલાં તો એટલીસ્ટ થોડું ઘણું ત્યાં આગળ રિએક્શન આપણને જોવા મળશે. એટલે આરતી આ બધા સ્ટોક્સ છે કે જે આજના દિવસે આપણે ભલે બજેટ છે પરંતુ નજરમાં ખાસ રાખીશું. જે તો આ બધા સ્ટોક છે જેના પર